ભગવાન શિવે પોતાના જ પ્રિય ભક્તને શ્રાપ કેમ આપ્યો? અંતિમ રહસ્ય તમને ચોંકાવી દેશે. ભગવાન શિવે પોતાના જ પ્રિય ભક્તને શ્રાપ કેમ આપ્યો? અંતે ખુલ્યું એવું રહસ્ય કે દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મિત્રો, ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે. તેઓ એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો કે એ જ મહાદેવે પોતાના સૌથી પ્રિય ભક્તને ભયંકર શ્રાપ આપ્યો હતો? દેવતાઓ પણ ચોંકી ગયા હતા. પાર્વતી માતાએ પણ મહાદેવને પૂછ્યું, પ્રભુ, આ તો તમારો પરમ ભક્ત છે, પછી તેને શ્રાપ કેમ? મહાદેવ માત્ર સ્મિત કરીને બોલ્યા, સમય આવે ત્યારે આખું બ્રહ્માંડ આ શ્રાપ પાછળનું સત્ય જાણી જશે. આખરે એવું શું રહસ્ય હતું એ જાણવા માટે આ કથા અંત સુધી જરૂર સાંભળજો. તળેટીમાં એક નાનકડું ગામ હતું. ત્યાં શિવાનંદ નામનો એક ગરીબ યુવાન રહેતો હતો. દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠીને તે નદીમાંથી જળ લાવતો અને શિવલિંગ પર અભિષેક કરતો. તેની પાસે ધન નહોતું, વૈભવ નહોતું, પરંતુ ભક્તિ અપાર હતી. વર્ષો સુધી તેની અડગ ભક્તિ ચાલતી હતી. એક દિવસ કૈલાસ પર બેઠેલા ભગવાન શિવ બોલ્યા, હે પાર્વતી, મારા આ ભક્તનો સમય આવી ગયો છે. મહાદેવ શિવાનંદ સમક્ષ પ્રગટ થયા. ભક્તની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. પ્રભુ, મને કશું નથી જોઈતું, બસ જીવનભર તમારી ભક્તિ ક્યારેય ન છૂટે. મહાદેવ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, હું તને બુદ્ધિ, ધન અને યશ આપું છું, પરંતુ યાદ રાખજે, અહંકારથી સાવધાન. શિવાનંદે વચન આપ્યું. થોડા જ વર્ષોમાં શિવાનંદ ગામનો સૌથી ધનિક માણસ બની ગયો. લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા. ધીમે ધીમે ભક્તિ ઓછી થવા લાગી અને અહંકાર વધવા લાગ્યો. હવે તે મંદિરે જતો પણ નહોતો. ગરીબોને મદદ કરવાનું બંધ કરી દીધું. એક દિવસ તેણે કહ્યું, મારી સફળતા મારી મહેનતથી છે. કૈલાસ પર બેઠેલા મહાદેવ શાંત હતા. પાર્વતી માતાએ પૂછ્યું, પ્રભુ, હવે શું? શિવ બોલ્યા, હવે તેને જીવનનો સૌથી મોટો પાઠ શીખવવાનો સમય આવી ગયો છે. એક રાતે મહાદેવ બુદ્ધ સાધુના વેશમાં શિવાનંદના દ્વારે ગયા. ભોજન માગ્યું. શિવાનંદે ગુસ્સે થઈને સાધુને અપમાનિત કર્યા. એક જ ક્ષણે સમગ્ર આકાશમાં વીજળી ચમકી. સાધુ પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા. શિવાનંદના પગ નીચેથી જમીન સરકી જઈ. પ્રભુ, મહાદેવ બોલ્યા, તું ધનવાન બન્યો, પરંતુ માનવતા ગુમાવી દીધી. આજથી તારું બધું વૈભવ નાશ પામશે. આ શબ્દો સાથે મહાદેવે તેને શ્રાપ આપ્યો. એ જ દિવસોમાં વેપાર બંધ થઈ ગયો. ધન ખતમ થઈ ગયું. મિત્રોએ સાથ છોડી દીધો. સગાઓ દૂર થઈ ગયા. ગામના લોકો પણ મજાક કરવા લાગ્યા. શિવાનંદ ફરી એ જ મંદિરમાં આવ્યો અને શિવલિંગને પકડીને રડવા લાગ્યો, પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ. વર્ષો સુધી તેણે ફરી નિષ્ઠાપૂર્વક ભક્તિ કરી. એક દિવસ ભગવાન શિવ ફરી પ્રગટ થયા. શિવાનંદ તેમના ચરણોમાં પડી ગયો. મહાદેવ બોલ્યા, હે ભક્ત, મેં તને દંડ આપવા માટે શ્રાપ આપ્યો નહોતો. જો હું તારો અહંકાર ન તોડતો તો તું આગામી જન્મમાં પણ ભટકતો. આ શ્રાપ તારા કલ્યાણ માટે હતો. શિવાનંદની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે સમજાયું કે ભગવાનનો દરેક નિર્ણય ભક્તના હિત માટે જ હોય છે. મિત્રો, જીવનમાં ક્યારેક દુઃખ આવે, મુશ્કેલીઓ આવે, બધું છીનવાઈ જાય તો તરત ભગવાનને દોષ ન આપવો. ઘણીવાર એ જ મુશ્કેલીઓ આપણને સાચા માર્ગે પાછા લાવવા માટે આવે છે. ભગવાન શિવનો આશીર્વાદ ક્યારેક કઠિન પરીક્ષાના સ્વરૂપમાં પણ મળે છે. નોંધ: આ કથા શાસ્ત્રીય પ્રસંગોથી પ્રેરિત એક નૈતિક રજૂઆત છે, કોઈ ચોક્કસ પુરાણની ઘટના નથી. મિત્રો, આવી અવનવી વાર્તાઓ રોજે રોજ જોવા માટે અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ કહાની તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય ભોલેનાથ લખી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. આભાર.